Yes, he started drinking a lot. I'm seeing this from the last 2 years. He's drinking a lot. Last year I was sick and he crossed the limit. He started drinking in the hospital. I'm tired of seeing this. ના, અહીં સુધી બરાબર હતું, પરફેક્ટ બોલતા હતા, એકદમ મજા આવતી હતી આન્સર સાંભળવાની. અહીંથી મિનિંગ ચેન્જ કરી દીધું. હોસ્પિટલમાં કેમ ડ્રિંક કરે પેલો? મિનિંગ તો સમજો. પેલી હોસ્પિટલમાં એડમિટ હતી, બરાબર. લાસ્ટ યર વેન આઈ વોઝ સિક એન્ડ આઈ વોઝ એડમિટેડ ઇન ધ હોસ્પિટલ, હી વોઝ ડ્રિંકિંગ ડેલી એટ હોમ. પેલો ભાઈ ઘરે રોજ પીતો હતો. આઈ એમ ફ્રસ્ટ્રેટેડ અ લોટ. બરાબર રિકેન, અહીં સુધી બહુ જ સરસ બોલ્યા, પણ અહીંથી આપણે આખું મિનિંગ બદલી નાખ્યું. ઓકે, સો મિનિંગ કેનોટ બી ચેન્જડ, અધરવાઇઝ ડિસ્ટોર્શન લખી નાખો. ડિસ્ટોર્શન થઈ ગયું. ડિસ્ટોર્શનના હાઈએસ્ટ માર્ક્સ કપાય, હાઈએસ્ટ, કારણ કે તમે મિનિંગ જ ચેન્જ કરી નાખ્યો, વિચ ઇઝ ધ બિગેસ્ટ મિસ્ટેક ઇન નાટી. બરાબર, એટલે આપણે ડિસ્ટોર્ટ ના કરી શકીએ, મિનિંગ ચેન્જ ના કરી શકીએ. એટલે અહીં સુધીના તો માર્ક્સ મળશે, પણ અહીંથી અહીં સુધીના માર્ક્સ કપાઈ જશે, એટલે હાફ, અડધો સેગમેન્ટ. ઓકે, હવે અહીંયા કીવર્ડ્સ જુઓ બધા ધ્યાનથી. એટલા માટે હું જોડે જોડે નોટ્સ લખું છું. હું સમજાવું ત્યારે લખતા પણ જજો. ઓકે, યસ હી સ્ટાર્ટ ડ્રિંક લોટ. ઓકે, લાસ્ટ 2 years સી, છેલ્લા 2 વર્ષથી જોઉં છું. લાસ્ટ 2 years સી, લોટ ડ્રિંક. લાસ્ટ યર આઈ સિક એન્ડ લિમિટ ક્રોસ, ભાઈએ હદ પાર કરી, લિમિટ ક્રોસ થઈ ગયું. હોસ્પિટલ એડમિટ, ડેલી ડ્રિંક હાઉસ એટલે ઘરે રોજ પીવે. આઈ ફ્રસ્ટ્રેટેડ લોટ, હું કંટાળી ગઈ છું, હું ખૂબ જ કંટાળી ગઈ છું, તો આઈ ફ્રસ્ટ્રેટેડ લોટ. બરાબર, આ બધામાં એક વર્ડ હતો, ક્યાં ગયો? હા, એક વર્ડ, આ જો ધ્યાનથી, ડ્રિંક, જે પૂરેપૂરો લખ્યો છે. એના સિવાય ગોતશો ને તો એક બી વર્ડ નહીં મળે જે પૂરેપૂરો લખ્યો હોય, બધા શોર્ટમાં લખ્યા છે. ઓકે, આવી રીતે નોટ્સ લખવાની છે. ઓકે.